તો સુરતમાં ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉકાઈ ડેમની હાલની જે સપાટી છે 341.38 ફૂટની નોંધાઈ છે, તો ભયજનક સપાટી 345 ફૂટની છે। રૂલ લેવલ 340 ફૂટ છે। ડેમના 13 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। મહત્વના સમાચાર અત્યારે આવી રહ્યા છે। જે રીતે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉકાઈ ડેમની હાલની જે સપાટી છે 341.38 ફૂટની છે, તો ભયજનક સપાટી 345 ફૂટ છે। આપણે જણાવી દઈએ, રૂલ લેવલ અત્યારે 340 ફૂટનું નોંધાયું છે। હાલ પૂરતા ડેમના 13 ગેટ ખોલીને 5 ફૂટ સુધી જ્યાં 13 ગેટ ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે। સુરતમાં ઉકાઈ ડેમની જે સપાટી છે એમાં વધારો થયો છે। ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની જે જળ સપાટી છે તેમાં વધારો થયો છે। ઉકાઈ ડેમની હાલની સપાટી 341.38 ફૂટ છે। ભયજનક સપાટી તેની 345 ફૂટ છે। વધુ વિગત મેળવીએ, કેતન પટેલ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયા છે। કેતન, જે રીતે ઉકાઈ ડેમની જે હાલની સપાટી નોંધાઈ છે, ભયજનક સપાટી તેનાથી થોડાક જ કહી શકાય દૂર છે। અત્યારે હાલ જે રૂલ લેવલ છે એનું શું છે સમગ્ર વિગત? જી, હજી ચોક્કસ વાત કરું તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કહેવાતો ઉકાઈ ડેમ એની પૂર્ણતા સપાટી 345 ફૂટથી માત્ર 3.5 ફૂટ બાકી રહી છે અને હાલ પાણીની આવક 1,91,511 ક્યુસેક જોવા મળી છે, તો આઉટફ્લો 1,39,127, જ્યારે ડેમનું રૂલ લેવલ 340 ફૂટ નક્કી કરાયું છે અને ઉકાઈ ડેમમાંથી 13 દરવાજા 5 ફૂટ ખોલાતા તાપી નદી પણ પ્રભાવિત થવા પામી છે અને તાપી નદીના નીચાણવાળા વિસ્તાર એટલે કે તાપી નદીના તટ ઉપર આવેલા ગામોને વહીવટી તંત્ર દ્વારા પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે મહારાષ્ટ્રની અંદર જે અવિરત વરસી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારની અંદર મોટી માત્રામાં પાણીની આવક થતા વહીવટી તંત્રએ 13 દરવાજા 5 ફૂટ ખોલીને તાપી નદીની અંદર વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો હાલ ડિસ્ચાર્જ કરવાની ફરજ પડી રહી છે। જી બિલકુલ કેતન, આભાર।